વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 13 સંસાધનોનું જતન અને સંરક્ષણ. તો સૌથી પહેલા આપણે સમજીશું મિત્રો, સંસાધન એટલે શું, એની વ્યાખ્યા સમજીએ. તો પૃથ્વી પર મળી આવતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને સંસાધન કહે છે. સમજાય? સંસાધન એટલે શું? પૃથ્વી પર મળી આવતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને સંસાધન કહે છે. જેમ કે આપણને કુદરત તરફથી હવા, જળ, જમીન, વનસ્પતિ અને ખનિજોના સ્વરૂપમાં કેટલીક કુદરતી બક્ષિસો મળેલી છે, જેને આપણે કુદરતી સંસાધન કહી શકીએ. આજે સંસાધનો છે મિત્રો, એ કોઈ પણ દેશ માટે, એના વિકાસ માટે એ બહુ મહત્વના છે. ખરેખર દેશના અર્થતંત્રની એક કરોડરજ્જુ કહી શકાય અને લોકોની શક્તિ અને સમૃદ્ધિનો ખરેખર આધાર સ્તંભ છે. સંસાધનની કેટલીક ચોક્કસ વિશિષ્ટતાઓ અને ઉપયોગિતા છે. સામાન્ય રીતે સંસાધનો મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે. જે સંસાધનો મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે તેનો વધુ કઈ રીતે ઉપયોગ કરી શકાય, એવી નવી નવી ટેકનિકો બરાબર આપણે શોધીને વધુમાં વધુ જે મર્યાદિત છે એની કે વધુમાં વધુ એનો ઉપયોગ કઈ રીતે લઈ શકાય એવું ટેકનિક આપણે શોધવાની છે. હવે સંસાધન એટલે શું એ આપણે સમજી લીધું. હવે વાત કરીશું સંસાધનના પ્રકાર. તો ચાલો આપણે જોઈએ સંસાધનના પ્રકાર. તો આપણે બધા જ જાણીએ છીએ મિત્રો, ઉપર વાત કરીએ આપણે સંસાધનનો આપણે અનેક રીતે ઉપયોગ કરીએ છીએ. જેમ કે ખેતીમાં, ઉદ્યોગોમાં, પરિવહન, તમામ ખેતી, ઉદ્યોગ, પરિવહન એ તમામ પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણે આ કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ. ખોરાક તરીકે જમીન અને વનસ્પતિમાંથી જે આપણને પ્રાપ્ત થતી વિવિધ સામગ્રી છે, ઈંધણ અને ઉર્જા તરીકે સંસાધનો આપણે ઉપયોગ કરીએ છીએ. ટૂંકમાં કહેવાનો મતલબ સંસાધનનો આપણે વિવિધ રીતે ઉપયોગ કરીએ છીએ. ખેતીથી શરૂ કરીને ઉદ્યોગ, પરિવહન, અનેક રીતે આપણે સંસાધનનો ઉપયોગ કરીએ છીએ. તો આ સંસાધનોને બે જૂથમાં વહેંચવામાં આવે છે. કેટલા જૂથમાં વહેંચવામાં આવે છે? બે. પહેલું કુદરતી અને બીજું માનવ નિર્મિત. એટલે સંસાધનના કેટલા પ્રકાર છે? બે પ્રકાર, કુદરતી સંસાધન અને માનવ નિર્મિત સંસાધન. હવે દાખલા તરીકે ભૂમિ, જળ, ખનિજ અને જંગલો, આ બધાનો કુદરતી સંસાધનમાં સમાવેશ કરવામાં આવે છે. સમજાઈ ગયું? કુદરતી સંસાધનો કયા કયા? ભૂમિ, જળ, ખનિજ અને જંગલો, આ બધા કુદરતી સંસાધન કહેવામાં આવે છે. હવે કુદરતી સંસાધનને પણ પાછા બે પ્રકારમાં વહેંચવામાં આવ્યા છે. એક તો જૈવિક અને અજૈવિક. સમજાય મિત્રો? કુદરતી સંસાધનના પણ કેટલા પ્રકાર છે? બે, જૈવિક અને અજૈવિક. હવે દાખલા તરીકે ભૂમિ, હવા, જળ, જમીન, આ બધા અજૈવિક સંસાધનો છે. કેવા સંસાધનો છે? અજૈવિક. કયા કયા? ભૂમિ, હવા, જળ અને જમીન, આ અજૈવિક સંસાધનો છે. જ્યારે જંગલો અને પ્રાણીઓ એ જૈવિક સંસાધનો છે. જૈવિક સંસાધનોમાં જંગલ અને પ્રાણીઓ. એટલે સમજાઈ ગયું કે જૈવિક અને અજૈવિક. આપણે એનું ઉદાહરણ જોયું. માનવીએ સર્જેલા ઔદ્યોગિક એકમો, સ્મારકો, ચિત્રકળા, સામાજિક સંસ્થાઓ, આ બધા માનવ નિર્મિત સંસાધન કહેવાય. સમજાયું? માણસે પોતાની બુદ્ધિશક્તિ, કલા, કૌશલ્ય અને આવડતથી જે નિર્માણ કર્યું છે તેને માનવ નિર્મિત સંસાધન કહેવાય. દાખલા તરીકે આપણે ઉદાહરણ છે ઔદ્યોગિક એકમો, સ્મારકો, ચિત્રકળા અને સામાજિક સંસ્થાઓ. ટૂંકમાં માણસે પોતાની જ્ઞાન, બુદ્ધિ, કૌશલ્ય અને આવડતથી જે નિર્માણ કર્યું છે એને માનવ સંસાધન કહેવાય.
અને કુદરતી જે સંસાધન છે મિત્રો, એના વિકાસ માટે માનવ સંસાધન પણ હોવું જરૂરી છે, કેમ કે એનો ઉપયોગ માનવ સંસાધન જ કરે છે. કેટલાક એવા સંસાધન પણ છે મિત્રો જે ચોક્કસ સમયમાં સ્વયં નિર્માણ પામે છે, એટલે કે આપોઆપ એ બને છે. જેમ કે ઝાડ પાન, પશુ પક્ષી વગેરેમાં પોતાની જાતે પેદા થવાની ક્ષમતા હોય છે. સમજાયું? એટલે આ સ્વયં નિર્માણ પામે છે. ઝાડ પાન અને પશુ પક્ષી એ પોતાની જાતે પેદા થાય છે. આ વન અને વન્યજીવ ચોક્કસ સમયમાં નિર્માણ પામતા રહે છે. હવે વાત કરીશું આપણે સંસાધનોનું સંરક્ષણ કઈ રીતે કરી શકાય. તો ચાલો વાત કરીએ. એમાં આપણે વાત કરીએ મિત્રો, કુદરતી સંસાધનો મર્યાદિત છે, જ્યારે માનવીની જે જરૂરિયાત છે એ અમર્યાદિત છે. આપણી જરૂરિયાત ક્યારે પૂરી થવાની જ નથી. આપણી જરૂરિયાતો એક પછી અનેક રીતે ઉદ્ભવતી જ હોય છે. સંસાધનો આપણને જે મળે છે એ તો ખરેખર મર્યાદિત છે, મર્યાદિત માત્રામાં મળે છે. જ્યારે જેમ વસ્તી વધે છે, માણસની જરૂરિયાત વધે છે, તેમ સંસાધનનો ઉપયોગ તો ખૂબ વધુ રીતે થઈ રહ્યો છે. તો આપણે જ્યારે ખરેખર કુદરતના જે સંસાધનો છે કેવા છે? મર્યાદિત છે, જ્યારે આપણી જરૂરિયાત અમર્યાદિત છે. એટલે છેલ્લા કેટલાક વર્ષથી તકનીક ક્ષેત્રે થયેલા અસાધારણ વિકાસ અને વસ્તી વિસ્ફોટથી સંસાધનનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. તકનીકનો ઉપયોગ વધતો જ જાય છે. દિવસે દિવસે સમગ્ર પૃથ્વીના મનુષ્યની વસ્તી વધતી જાય છે, એટલે જરૂરિયાત વધતી જાય છે, એટલે સંસાધનનો ઉપયોગ પણ ખૂબ વધી રહ્યો છે. આ પરિસ્થિતિ વિશે ખરેખર ગંભીરતાથી વિચારીએ ને તો આપણે ખરેખર તેના માથા પરિણામ ભોગવવા જ પડશે. કેમ કે જો આપણે આ રીતે બેફામેનો ઉપયોગ કરીશું તો ભવિષ્યની પેઢીને આપણે શું આપીશું? અને સંસાધનનું સંરક્ષણ એટલે જ તો કરવું જરૂરી છે. આપણે જેટલું વાપરીને પૂરું નથી કરી દેવાનું, ભવિષ્યની પેઢીને પણ એનો લાભ આપવાનો છે. એટલે આપણે સંસાધનોનું રક્ષણ એટલે શું? કે ભાઈ સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ એ જ એનું રક્ષણ. સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ, ગમે તેમ બેફામ નથી વાપરવાનો, વિવેકપૂર્ણ કરકસરપૂર્વક વાપરવાનું છે, એ જ એનું રક્ષણ. કેટલાક આપણે વાત કરીએ પ્રમાણે કેટલાક ચોક્કસ સમયમાં આપોઆપ નિર્માણ થાય છે, જ્યારે કેટલાક એવા હોય જે અખૂટ છે, જેને આપણે નવીનીકરણીય સંસાધન કહીએ છીએ. એટલે આમાં પણ પાછું બે રીતે સમજીએ, નવીનીકરણીય સંસાધન અને અનવીનીકરણીય સંસાધન. તો નવીનીકરણીય સંસાધન એટલે છે કે જે ચોક્કસ સમયમાં આપોઆપ પેદા થાય છે, અખૂટ છે, જેને નવીનીકરણીય સંસાધન કહેવાય. જેમ કે જંગલ અને સૂર્યપ્રકાશ. અને કેટલાક એવા છે કે જે એકવાર ઉપયોગ કર્યા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી, તેને આપણે નવીનીકરણીય સંસાધન કહીએ. જેમ કે પેટ્રોલિયમ અને ખનિજ કોલસો, કુદરતી વાયુ. સમજાયું? એટલે કે એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી કે બનાવી શકાતા નથી, તેને અનવીનીકરણીય સંસાધન કહેવાય. જેમ કે આપણે ઉદાહરણ જોયું, પેટ્રોલિયમ, ખનિજ કોલસો અને કુદરતી વાયુ. હવે વિવિધ સંસાધનો વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો જોઈએ આપણે ભૂમિ સંસાધન, જે આપણે હવે પછી જોઈશું, જંગલ સંસાધન, પ્રાણી કે વન્યજીવ સંસાધન, જળ સંસાધન, કૃષિ સંસાધન, ખનિજ સંસાધન. આ બધા સંસાધનો કહેવાય. હવે આમાંથી આપણે એક પછી એક વારાફરતી સ્ટેપ બાય સ્ટેપ એના વિશે વિગતે જોઈએ. તો સૌથી પહેલા આપણે જોઈશું ભૂમિ સંસાધન. તો એમાં જમીન નિર્માણ પહેલા સમજીએ આપણે. ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન કહીએ છીએ. એને વ્યાખ્યા કરી શકાય કે ભાઈ જમીન એટલે શું? તો કે ભાઈ ભૂસપાટી ઉપરનું પડ, ઉપરનો જે પોપડો છે એને જમીન કહેવાય, કે જ્યાં વનસ્પતિ ઉગે છે ને એને આપણે જમીન કહીએ છીએ. જમીન પૃથ્વીનો પોપડા પરના અનેક વિવિધ કણોથી બનેલું એક પાતળું પડ હોય છે. આ જે જમીન છે આપણી, એ અનેક વિવિધ કણોનું બનેલું છે.
અને વિવિધ કણોનું બનેલું ઉપરનું જે પાતળું પદ છે એને આપણે કહીએ જમીન. ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રજ એ કે અજૈવિક છે તેને રેગોલિત કહે છે. રેગોલિત એટલે શું? ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રજ કે જે અજૈવિક છે તેને રેગોલિત કહે છે. જેમાં જૈવિક દ્રવ્યો હવા અને પાણી ભળતા તે જમીન બને છે. સમજાયું? એની અંદર જૈવિક દ્રવ્યો હવા અને પાણી ભળતા જમીનનું નિર્માણ થાય છે. ખેતીની સંદર્ભમાં કોઈ પણ દેશના આર્થિક વિકાસ માટે મિત્રો જમીનની ગુણવત્તા બહુ મહત્વની છે. કે જમીન ગુણવત્તાવાળી હશે, ફળદ્રુપ હશે, સારી હશે તો જ આપણે એની પર સારી રીતે ખેતી કરી શકીએ, તો જ એ સારું ઉત્પાદન આપે. તો આપણે વાત કરીશું જમીનના પ્રકાર. જોઈએ આપણે, ચાલો. તો ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR દ્વારા ભારતની જમીનને કુલ 8 પ્રકારમાં વહેંચવામાં આવે છે. કેટલા પ્રકારમાં? 8 પ્રકારમાં. કયા કયા 8 પ્રકારો આપણે જોઈએ. પહેલું, કાપની જમીન, રાતી અથવા લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન, દલદલ પ્રકારની જમીન. સમજાય મિત્રો? જમીનના કેટલા પ્રકારમાં વહેંચવામાં આવી છે? 8 પ્રકારમાં. કયા કયા 8 પ્રકારો? કાપની, રાતી, કાળી, લેટેરાઇટ, રણ પ્રકારની, પર્વતીય, જંગલ પ્રકારની અને દલદલ પ્રકારની જમીન. આમ 8 પ્રકારોમાં એને વહેંચવામાં આવી છે. તો જોઈએ આપણે મિત્રો જમીન ધોવાણ અને સંરક્ષણ. જમીનનું ધોવાણ કઈ રીતે થાય છે? તો જમીનનું ધોવાણ મિત્રો 2 રીતે થાય. એક તો ગતિશીલ પાણી કે હવા દ્વારા. સમજાયું? જમીનનું ધોવાણ કઈ રીતે થતું હોય છે? જમીનનું ધોવાણ ગતિશીલ પાણી કે હવા દ્વારા થાય છે. જમીનના ઉપલા કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું તેને જમીનનું ધોવાણ કહે છે. એની વ્યાખ્યા કરી શકાય કે ભાઈ જમીન ધોવાણ એટલે શું? તો જમીનના ઉપલા કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું તેને જમીનનું ધોવાણ કહે છે. આવું થવાથી જમીન ખેતીની ઉપજમાં ઘટાડો થાય છે, એટલે જમીનનું ધોવાણ અટકાવવું જોઈએ. આપણે જોઈએ જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. તો સૌથી પહેલા શું કરી શકાય? તો પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. જે જમીન હાવ એમ જ પડી છે, જે કોઈ ઉપયોગમાં આપણે લીધી નથી, એવી પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. જ્યાં ઢોળાવવાળી જમીન છે, બીજું ત્યાં પગથિયા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ. ત્રીજું, આળબન બાંધવા જોઈએ, જેથી પાણીની ગતિ રોકાય અને જમીનનું ધોવાણ અટકે. આગળ, જમીન પર ચરાણ પ્રવૃત્તિઓ નિયંત્રણમાં લેવી જોઈએ. પશુઓના જે ચરાણ છે એની પ્રવૃત્તિથી પણ જમીન ધોવાણ થતું હોય છે. એટલે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો આપણે જે જોયા, કયા કયા જોયા? ઝડપથી જોઈ લે. પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. ઢોળાવવાળી જમીન ઉપર પગથિયા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ. આળબન બાંધવા જોઈએ. જમીન પર ચરાણ પ્રવૃત્તિને નિયંત્રણમાં લેવી જોઈએ. આવી રીતે આપણે જમીન ધોવાણ અટકાવી શકીએ છીએ. ત્યાર પછી જો ભૂમિ સંરક્ષણ કઈ રીતે કરી શકાય એનો મુદ્દો સમજી લઈએ. તો ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી. આ રીતે એનું સંરક્ષણ કરી શકીએ. જમીનનું સંરક્ષણ આપણે કઈ રીતે કરવાનું છે? એનું ધોવાણ અટકાવવાનું છે. કે જમીનનું ધોવાણ અટકાવીએ તો જમીનનું સંરક્ષણ થશે અને એની ગુણવત્તા પણ જળવાઈ રહેશે. નદીના કોતરો, પહાડી ઢોળાવો પર વધુમાં વધુ વૃક્ષો ઉછેરવા જોઈએ. શું કરી શકીએ આપણે? જે નદીઓ છે, આ નદીની કોતરો છે, પહાડી ઢોળાવો છે, ત્યાં આપણે શું કરવાનું છે? વૃક્ષો વાવવાના છે, જે વૃક્ષ જમીનના ધોવાણને અટકાવશે. આપણે જાણીએ છીએ મિત્રો કે જમીનના જે વૃક્ષના જે મૂળ છે એ જમીનના પડને જકડી રાખે,
એટલે એને કારણે જમીન ધોવાણ અટકે છે. આગળ, રણની નજીકના ક્ષેત્રમાં વાતા પવનને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી જોઈએ. આ રણ પ્રદેશની વાત છે. રણ પ્રદેશની અંદર જો આપણે રણ પ્રદેશ આગળ વધતું અટકાવવું હોય તો વિવિધ એકી સાથે ઘણા બધા વૃક્ષો વાવવા જોઈએ. આગળ, અનિયંત્રિત ચરણને અટકાવવું જોઈએ. પશુનું જે ચરણ થાય છે એ ચરણની પ્રવૃત્તિ પર નિયંત્રિત કરવી જોઈએ. આગળ, ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થનું ઉમેરણ કરવું. આમાં સૌએ સાથે મળી સહિયારો પ્રયાસ કરવો જોઈએ. એટલે જે જમીનને ફળદ્રુપતા ગુમાવી દીધી છે એને ફરી ફળદ્રુપ બનાવવાની આપણે. એટલે આ રીતે આપણે જમીનનું સંરક્ષણ કરી શકીએ. ત્યાર પછીનું જે બીજું સંસાધન છે જળ સંસાધન, એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.